તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું સવારની ભાગદોડ માટે એકદમ હેલ્ધી ટેસ્ટી એવો બાળકો માટે મગની દાળનો નવો નાસ્તો. તો મગની દાળના પુડલા કે ઉત્તપમ આ રીતે જો એકવાર બનાવીને આપશો તો અઠવાડિયામાં એકવાર તમે જરૂરથી નાસ્તામાં આપશો. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. અહીંયા મેં રાત્રે જ મગની દાળ છે એ પલાળી દીધી હતી. પોણો કપ જેટલી મગની દાળ લઈ સારી રીતે ધોઈ પાણી ઉમેરી અને આ રીતે પલાળી દીધી હતી. તમે રાત્રે પણ પૌવા સાથે જ ઉમેરી શકો, પણ હું સવારે જ્યારે આપણે શાકભાજી તમે ચોપ કરો, બીજી તૈયારી કરો એટલે પૌવા પણ પલળી જાય. તો રાત્રે પલાળવા હોય તો રાત્રે, નહીં તો અત્યારે અડધો કપ જેટલા પૌવા ઉમેરી 2-3 પાણીથી ધોઈ પાણી આ રીતે ચોખ્ખું પાણી ભરી અને 5 મિનિટ જેવું પલાળીશું. 5 મિનિટમાં પૌવા એકદમ સારી રીતે સોફ્ટ થઈ પલાળી જશે. તો ડિપેન્ડ જે રીતે ટાઈમ હોય એ રીતે મગની દાળ પૌવા પલાળવાના. તો મગની દાળ અને પૌવા પલળી જાય એટલે મિક્સર જારમાં 2 લીલા મરચાં અને એક નાનો ટુકડો આદુનો, બાળકો તીખું કે રીતે ખાય એ રીતે તમારે ઉમેરવાનું. અને જે પૌવા અને દાળ છે એમાંથી પાણી આપણે બિલકુલ નિતારી દઈશું અને આપણે આ રીતે પલાળેલા પૌવા અને મગની દાળ ઉમેરી દઈશું. તો પાણી બિલકુલ ન હોવું જોઈએ, નહીં તો બેટર તમારું ઢીલું થઈ જશે. અડધો કપ જેટલું દહીં કે થોડી ખાટી છાશ હોય તો એ પણ ઉમેરી શકો અને 1/4 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી અને પછી આ રીતે આપણે બેટર વાટીશું. આવું થીક એવું બેટર વટાશે તો એ રીતે તમારે દહીં ઉમેરવાનું. બેટરને એક બોલમાં કાઢી લઈશું અને એમાં થોડું પાણી આ રીતે મિક્સર જાર રિન્સ કરી ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું આ રીતે. જો પૌવા એકદમ સારી રીતે પલાળેલા હશે તો એના લીધે થઈને પોચા રૂ જેવા આ પુડલા બનશે. અને આ રીતે બેટરમાં હવે શાકભાજી તો મેં સાઈડમાં કટ કરીને રેડી કરી લીધું છે. અડધો કપ ખમણેલું ગાજર, 1/4 કપ જેટલું કેપ્સિકમ, 1/4 કપ જેટલા ટમેટાં, 1/4 કપ જેટલી ડુંગળી અને અડધો કપ જેટલી કોબી. ડુંગળી ન ખાતા હોય તો માત્ર કોબી તમારે વધારે પ્રમાણમાં ઉમેરવાની. સાથે લીલા ધાણા 1/4 કપ જેટલા કે તમને ફાવે એટલા, અડધી ટીસ્પૂન મરીનો પાવડર, 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું. થોડી હિંગ તમારે ઉમેરવી હોય તો ઉમેરી શકો, હું સ્કીપ કરી રહી છું. સાથે શાકભાજી પ્રમાણે મેં અડધી ટીસ્પૂન જેટલું મીઠું અને 1 થી 2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. આ રીતે તમારે જો લસણ ઉમેરવું હોય તો લસણ પણ ઉમેરી શકો. લસણથી પણ બહુ સારો એવો ટેસ્ટ આવે છે. તો મોસ્ટલી આપણે મગની દાળના વડા બનાવતા હોઈએ, પણ આ રીતે ઉત્તપમ બનાવશો તો વરસાદમાં પણ જો તમને તળેલા વડા ખાવાનું મન થાય તો એનાથી પણ ટેસ્ટી આ લાગશે. 1 ટીસ્પૂન જેટલો ઇનો ફ્રૂટ સોલ્ટ અને 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી આ રીતે આપણે મિક્સ કરી દઈશું. તો બેટરને થોડું એડજસ્ટ કરવા માટે જ મેં પાણી ઉમેર્યું છે. 1/4 ટીસ્પૂન જેટલી હળદર ઓપ્શનલ છે એટલે મેં લાસ્ટમાં ઉમેરી. મિક્સ કરી બેટર તૈયાર છે. હવે મેં તવો ગરમ કરવા મૂકી દીધો હતો. તવો એકવાર ગરમ થઈ જાય એટલે થોડું અમથું ઘી મેં ઉમેર્યું છે, તમે તેલ પણ ઉમેરી શકો. અને પછી આ રીતે થોડું અમથું ફેલાવી દેવાનું તેલ કે ઘી, અને આ રીતે તમારે નાના નાના ઉત્તપમ આ રીતે તવા પર પાડી દેવાનું. હલકા ઉપરથી ડ્રાય થાય એ રીતે તમારે એને મીડિયમ ફ્લેમ પર 1 મિનિટ સુધી થવા દેવાના. 1 મિનિટ જેવું થાય એટલે આપણે એને ફ્લિપ કરીશું. તો પૌવાના લીધે થઈને એકદમ ફ્લફી અને તૂટી પણ તરત જ જાય એટલા માટે તમારે ખૂબ જ ધ્યાન રાખીને આ રીતે જેન્ટલી તમારે એને ફ્લિપ કરવાના. તો મીડિયમ ફ્લેમ પર 2 સાઈડ મેં 1-1 મિનિટ જેવું થવા દીધું. હવે હલકા આપણે અડધી મિનિટ ગેસની ફ્લેમ થોડી હાઈ કરી અને 2 સાઈડથી આપણે એને ક્રિસ્પી કરી લઈશું. તો 3 મિનિટમાં આ રીતે રેડી થઈ જશે. અને એ જ રીતે જો તમારે તલ ઉમેરવા હોય તો આ રીતે થોડા અમથા તલ પાથરી દેવાના પહેલાં, થોડું અમથું ઘી, અને પછી આ રીતે નાના નાના ઉત્તપમ કે પછી મીડિયમ મોટો પણ એકસાથે બનાવી શકો. પણ બાળકો માટે બનાવી રહ્યા છીએ એટલે આપણે આ રીતે જ બનાવીશું. જો તમને લાગે કે કોઈ ઉત્તપમ ઉપર આવતો નથી ગેસ, તો આ રીતે તમારે થોડું તવાને ફ્લેમ પર લઈ જવાનો અને પછી તમારે આ રીતે એને 1 મિનિટ પછી અને નીચેથી ક્રિસ્પી ગોલ્ડન એવો કલર આવી જાય પછી જ ફ્લિપ કરવાનું છે. અને બીજી સાઈડથી પણ આ રીતે ગોલ્ડન ક્રિસ્પી થઈ જાય એટલે પાછું આપણે એને ફ્લિપ કરી અને હવે 2 સાઈડથી હલકા ક્રિસ્પી કરી લઈશું. પૌવાના લીધે થઈને સોફ્ટ પણ થશે આ નાસ્તો અને ક્રિસ્પી પણ થશે.
તો બાળકોને લંચ બોક્સમાં પણ એકદમ સોફ્ટ એવા ઉત્તપમ રહેશે. તો તૈયાર છે. આ રીતે આપણે બધા જ બનાવી લઈશું. હવે સાથે હું ટમાટો ચટણી બનાવી રહી છું. એના માટે 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી એમાં 4 થી 5 લસણની કળીઓ, નાની હતી એટલે મેં વધારે લીધી. 3 થી 4 મોળા સૂકા મરચાં, મેં જે બેડગી મરચાં કે કાશ્મીરી મરચાં હોય એ મોળા હોય એ લેવાના. 1 ચપટી જેટલી હિંગ અને 4 ટમેટાના ટુકડા કરેલા ઉમેરી દીધા. સાથે 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી મિક્સ કરી ટમેટાં સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. લગભગ 3 થી 4 મિનિટ જેવું ઢાંકી તમે મીડિયમ ફ્લેમ પર થવા દેશો એટલે આ રીતે ટમેટાં છે એ તરત જ સોફ્ટ થઈ જશે. જો તમારા પાસે ટાઈમ ન હોય તો બાળકોને તમે ટમેટો કેચઅપ સાથે પણ આપી શકો. 1 નાનો ટુકડો આંબલીનો ટમેટાં સોફ્ટ થાય પછી અને 1 નાનો ટુકડો ગોળનો કે પછી ખાંડ પણ ઉમેરી શકો અને પાછું ઢાંકી 1 મિનિટ જેવું મેં થવા દીધું. આ રીતે ટમેટાં સોફ્ટ થઈ જાય, બધું મિક્સ થઈ જાય એટલે ગેસની આંચ બંધ કરી હલકું ઠંડુ થવા દેવાનું. જો ડીપ મિક્સર લ્યો તો ઠંડુ પણ થવા દેવું નહીં પડે અને આ રીતે મિક્સર જારમાં ઉમેરી થોડા લીલા ધાણા ઉમેરી અને પલ્સ કરી ચટણી તમારે વાટી લેવાની. આવી ચટણી તૈયાર થઈ જશે. તો આ રીતે ઉત્તપમનું બેટર બની જાય પછી સાઈડમાં મેં ચટણી બીજા ગેસ પર બનાવવા માટે મૂકી દીધી અને માત્ર એને પીસતા બહુ થોડી એવી વાર લાગશે એટલે ચટણી તૈયાર થઈ જશે. તો આ રીતે બાળકોને તમે ટમાટો કેચઅપ કે રાત્રે તમે ચટણી બનાવીને પણ રાખી શકો અને રાત્રે તમારે જો બેટર બનાવવું હોય તો બનાવી લેવાનું, પણ વેજીટેબલ છે એ સવારે જ તમારે ઉમેરવાના. તો આ રીતે તમે બનાવી શકો. હેલ્ધી પણ નાસ્તો છે અને બહુ જલ્દીથી પણ બની જશે. જો દાળ પલાળેલી હશે, દાળ અને પૌવા, તો માત્ર 10થી 15 મિનિટમાં નાસ્તો ઝટપટ બની જશે અને ઘરમાં બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે અને આ નાસ્તો ખૂબ જ હેલ્ધી સાથે ખૂબ જ ટેસ્ટી એવો પણ લાગશે. તો એકવાર આ રીતે બાળકોને લંચ બોક્સમાં કે સવારે નાસ્તા માટે આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો.